સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચર્ચિતમને જય જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રી ચંદ્રશાલોપરી ઋત્વરોટકમે કપાણે તલકે વંત્વાનસ્તેનત ભુજાનં પ્રવિલોક સેવક ગણા વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2019 તારીખ 5/11/2023 આશોવદ અષ્ટમી રવિવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં વચન વિધિ કડવું 8. ઈચ્છે કોઈ કરવા અવળું આપણું જે ભેજન લોપે વચન રે તણું જે જેણે કરી થાય દુઃખ ઘણું ઘણું જે પામી દુઃખ પછી મુખ થાય લજામણું જે. સ્વામી કે ઈચ્છે કોઈ કરવા અવળું આપણું. આપણું એટલે પોતાનું. તે જે તેજન લોપે વચન હરિતણું. ભગવાનની આજ્ઞા લોપે એટલે પરિણામ શું આવે? તો સ્વામી કે જેણે કરે થાય દુઃખ ઘણું ઘણું. એક તો ઘણું દુઃખ થાય અને પછી દુઃખ પામે. દુઃખ તો થાય અને પાછું મુખ લજામણું થાય. લોકમાં આબળું જાય વાત જુદી. અને સહજ છે ને, આપણે એવી ઘટનાઓ કેટલી જોઈએ છીએ નજર સામે કે મહારાજે કરેલી જે આજ્ઞા, મહારાજે આપેલા જે નિયમ એ પ્રમાણે જો વર્તતો નથી તો ક્યાંથી ક્યાં પહોંચી જાય. આ મોટા મોટા મહાત્માઓ જેલમાં જાય અને શું કહે છે ને, લાખો માણસો થઈ કરતા હોય, ગુરુ ગુરુ કરતા હોય, શિષ્યો આગળ પાછળ ફરતા હોય, બેઠા હોય તો મોટા મોટા સિંહાસન ચમર ઢોળાતા હોય, ગુરુ મહારાજ થતું હોય અને નિયમની વિરુદ્ધ જઈને કોઈ અઘટિત કાર્ય કરે અને એવી ઘટના ઘટી જાય અને જેલની હવા ખાવી પડે, મોઢું કોને દેખાડે એવું થાય. અને દુઃખ કેટલું, ક્યાં સુખ સાહેબી
ગુરુ મહારાજ થતું હતું ને ક્યાં જેલમાં એ ચડી બંડી પહેરીને આટા મારવા પડે. જેલમાં હોય ને સોફા ઉપર બેહાડે. ક્યાંથી ક્યાં જીવાત્મા આગના વિરુદ્ધ કાર્ય કરે તો ક્યાંથી ક્યાં ઉતરી જાય એ ખબર પડતી નથી. પછી વિચારે તો શું કામનું? લજામણો મુખ લઈને જન જીવે જે જગમાય ધીક ધીક જીવે ત્યાને જીવિતવ્યને કામ ન આવ્યું કાય. મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, દુર્લભ છે, જાણીએ છીએ, માનીએ છીએ, પણ એને કરે જે મોક્ષ રૂપી સાધન કરવાનું છે જો ન થયું તો એ કામ શું? સ્વામી કે ધીક ધીક એ જીવિતવ્ય એવું જીવવું એ ધિકાર રૂપ છે. કારણ કે ભગવાને જે નિમિત્તે આપણને મોકલાતા એ કાર્ય તો આપણે કર્યું નહીં. અહીંથી કોઈ પૈસા કમાવા વિદેશ જાય, પરદેશ જાય અને ત્યાંથી ઠાલો પાછો આવે, હોયની વાપરીને આવે તો સારો કહેવાય. એના કુટુંબ પરિવાર રાજી થાય ને, સ્વાગત થાય ને, હા ભાઈ તો વિદેશ જઈએ. મોઢું કોને દેખાડી દો છો કે ક્યાં રહેવું, આવીને ફાંફા મારે આવીને કેવું શું? જવાબ શું દેશું? આ લોકની દ્રષ્ટિએ જો આવું નુકસાન થતું હોય તો મહારાજે જે કાર્ય કરવા આપણને મોકલા છે, મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે મહારાજે આપણને આ સુયોગ સામે ચાલીને આપ્યો છે. આપણે કઈ પુરુષાર્થ કરવા ગયા નથી. પહેલાના જમાનામાં તો એ ઘરેથી ભાતા બાંધી કુટુંબ પરિવારને નક્કી કરી સંકલ્પ કરતા, એ ભગવાન મળે તો ભલે, નહીતર આ દેહ પાડી દેવું, પણ હવે ફરી આ ઘરમાં પાછા આવશું નહીં. કેવો નિર્ણય કરતા છે જો તો ખરા, વિચાર તો કરો. ભગવાન ભયા નથી, ક્યાં મળે એ ખબર નથી. બસ એક સંકલ્પ હોય, શાસ્ત્રો ને સંતો પાસેથી પરંપરાથી સાંભળવું કે ભગવાનને ભેટાડે એવા સાધુનો યોગ થાય તો એ ભગવાન ભેટાડે. આ એક મીસ લઈ સંતો ક્યાં મળે તો કે તીર્થોમાં મળે. કાંઈ લીધા વગર ખાલી ભાતો બે જોડી લોડા લઈને હાલી નીકળે. જ્યાં જ્યાં ભટકતા, રખડતા, અથડાતા, ગોતે કેટલી આકાંક્ષા છે, જિજ્ઞાસા કેટલી છે કે ભગવાન ભેટાડે એવા કોઈ સંતનો યોગ થઈ જાય તો આ દેહની સાર્થકતા થઈ જાય. ભગવાન આપ્યો મનુષ્ય જન્મ એ સફળ થઈ જાય. ભગવાને મેળવીને એની પાસે કઈ રાહ જોઈ છે એવો સંકલ્પ નથી હો. મોક્ષ કરવા માટે નીકળી ગઈ છે. તેના માટે મોક્ષ જોઈ છે કે હવે આ ભવાટીમાં ભટકવું ન પડે. આવા ઉત્તમ પ્રકારના મનુષ્ય હોય અને આવો દૃઢ નિશ્ચયને સંકલ્પ કર્યો હોય તો ભગવાન એ સંકલ્પ પૂરો કરે ને કરે. હું વાત એટલા માટે કરું છું, આપણે કાંઈ ભાતાલે બોલવા ગયા નથી, છતાંય આપણને સેજે મહારાજે આવો સત્સંગનો યોગ પ્રાપ્ત કરાયો છે. અને હવે જો પુરાની સામે કહેતા દીધે દોકડે ખત ઉભું રહે તો એના જેવી મૂર્ખાઈ બીજી કઈ હોઈ શકે? હકીકત એવું છે, સમય પાણીના પલકારામાં જતો વહેતો જાય છે, ખબર પડતી નથી. આયુષ સંતો કહે છે કે પાણીના પરપોટા જેવું છે. કોઈ પરપોટ નાનો, કોઈ મોટો, કોઈ નજીક ફૂટે, કોઈ થોડેક દૂર જઈ ફૂટે, પણ ફૂટવું નાશ પામવું એ નક્કી છે. આપણને બધાને ખબર છે કે એકથી હું તમે અહીં રહેવાના નથી, છતાંય પાયા એટલા બધા ધરબી છે, જવાનું જ નથી. આ ગુણાત્મક શાસ્ત્રનું વાક્ય છે કે જ્યાં રહેવું નથી ત્યાં પાતાળ સુધી પાયા નાખે છે, અને જ્યાં કાયમ રહેવું છે એનો કોઈ વિચાર કરતો નથી. આપણે નવું મકાન બનાવવાનું, આ લોકોમાં જે કુટુંબ પરિવારમાં સેટ થવાનું, દીકરા દીકરીને સેટ કરવું, આ બધું કરવું જોઈએ, ફરજ છે આપણી. પણ એટલી દ્રઢતા ને એટલા આમ તીવ્રતા ભગવાન મેળવવામાં થાય છે.
કાંઈ થતી નથી. ભગવાન તો સેજે સેજે મળે ને તો જોઈ છે. પુરુષાર્થ કરવો અને કરે છે, એવું નથી કરતા પણ એવો ભેદ ક્યાં? જેવું તમે અમે નવું નક્કી કર્યો એ હમણાં આવક સારી થઈ છે ને, આ વખતે આ મકાન લેવું છે ને, આવું ફર્નિચર કરવું છે, કેવી તડામાર તૈયારી કરે. હમણાં ગરીબ ભગત રોજ સભામાં આવે, મેં કીધું કેમ હમણાં દેખાય? તો કે નવું મકાન લીધું ને ફર્નિચર હવે બચ્યું. હા, રોજ કથામાં આવે હમણાં કે તૈયાર થયું, એટલે એમાં નવરાય મળતી નથી. એવું કોઈ દી એમ થાય હાલો થોડોક નવરાઈને આપણે 10-15 દી ભગવાન પછી લઈ કે 15 દી કોઈ સગા સંબંધીને જવું જ નથી. એટલે આ મકાન પોતાનું બનાવતું એમાં ધંધા બંધાને આડા એવા નહીં. જો એમાં તૈયારી થઈ ગઈ, જો રાતે ઉજાગરા કરી દોડાદોડી કરીને એમાં કાંઈ થાય. અને અહીંયા કીધું કે રોજ આપણે સાંજે 2 કલાક સત્સંગ કરવો છે. અમે રોજના ઉજાગરા કોવાય નહીં. 15 દી થાય કે નહીં? લગ્ન પ્રસંગ હોય તમે મને એમ છો 3 દી સુધી કોઈ ઊંઘ નહીં કરતું કરે. ધ્યાનમાં જાવ તો કેવા વહેલા ઉઠે, ખટકો રાખે જ નહીં. ધ્યાનમાં જાવ કોક ને એવું પોતાને કાંઈ નહીં તોય કેટલા વહેલા ઉઠે. એવો હિસાબ, એવો ખટકો કથા વાર્તા સાંભળવાનો કે ભગવાન ભજવાનો કે ભગવાનના દર્શનનો કે સંત સમાગમનો કે સારું કાંઈક સાહિત્ય વાંચી લેવાનો એવો હિસાબ થાય છે? થાય. ભગવાનનો હેત હોય, માહિતમ હોય તો થાય. આ નિષ્કાળ સ્વામી કીધું એમ કે મને ભગવાને શા માટે અહીં મોકલો છે, જો એ વિઝન દેખાતું હોય તો એવું કેમ થાય, નહીતર કાંઈ થતું નથી. ગુણાત્તાની સ્વામી એની મા સાકરબાઈને કીધું, સાકરબાઈ કીધું બેટા એ અત્યારે તો ભણવાની ને રમવાની ના ઉંમર છે, એ ભગવાનનું ભજન તો વૃદ્ધાવસ્થામાં થાય. હવે આ તો જન્મજાત મુક્ત નો અવતાર. માની એની નાની ઉંમર, જો આંગળી પકડીને ગામના ચોરે લઈ ગયા, ત્યાં કોણ બેઠા હોય? હાવ નિવૃત્ત થઈ ગયા ટૂંકમાં બધીથી. એ બધા ત્યાં બેઠા હોય, બીડીઓ જોતા હોય, ઠાકોરજીને વાહ લીધા હોય, અલગ અલગ ગપ્પા મારતા હોય. પૂજારી બાપા બિચારા આરતી કરવાનો ટાઈમ આવે ઘંટડી વગર કે હાલો વારું ટાણું થયું, આરતીમાં ભરનું પડી હવે ઊભો ન થયો. એ શું કરવા? કારણ કે સારા સંકલ્પ કોઈ કર્યા જ નથી, સંત સમાગમ કોઈ કર્યો જ નથી. ભગવાનનું માહિતમ કે સંતનું માહિતમ કે સત્સંગનું માહિતમ કે આ મનુષ્ય જન્મ ભગવાને અમને શા માટે આપ્યો છે એ વિચાર કોઈ એને ઉઠવો જ નથી. નહીતર તો એમ ન થાય કે ઠાકોરની આરતી થાય છે તો એ દર્શન કરી નિરાંતે પ્રભુના દર્શન કરી પછી વારું પાણી કરશું, ત્યાં ક્યાં ઉતાવળ છે? પણ એમ ન થાય, હાલો કે વારું પાણી છે, ટાઈમ થઈ ગયો, આને એ ટાઈમ થઈ જાય. ગુણાત્તાની સ્વામી મૂળજી શર્મા નામ કે માં જો આ બધા કેવું ભગવાન ભજે, તું કીધી હતી ને કે વૃદ્ધ અવસ્થા આવે ત્યારે ભગવાન ભજે, આમાં એ કોઈ ભગવાનનું નામ લે? અને હકીકત તો એ છે કે એ નાનપણમાં જો ટેવ પાડી હોય ને યુવાની અવસ્થામાં ભગવાન ભજવાની, કથા વાર્તા સાંભળવાની, સત્સંગ કરવાની, દેવ દર્શન કરવાની, તીર્થયાત્રા કરવાની, તો એ રુચિ એમાં થાય. નહીતર તમને એમ લાગે કે ઉંમર થઈ જાય, નિવૃત્ત થઈ જાય પછી ભગવાન ભજવાની ઈચ્છા થાય. અરે નામ લેવું હોય તો યાદ ન આવે, અને લે ને તો કાંઈક અંદરથી ઓલું પેલું કાંઈક મને થવા મુંજારો થાય. શું થાય? મુંજારો થાય. એક કચ્છમાં સંત બહુ સારા હતા, બહુ સેવાભાવી, ઘણી વાર આપણે વાત કરી છે. પણ તોડ સેવા કરે, ભગવતી જીવન એનું. 1 મિનિટ નવરા નેની મોપર વસે સુવે નહીં, આજો માજો સાધુ થયો તો દોડી સેવા કરે. એટલે કોઈ સંતે એને કીધું સાધુ રામ એ સેવા તો તમે બહુ સારી કરો છો, રાજી પણ બધાય ખૂબ થાય છે, વાત સાવ સાચી છે, મહારાજે તમારી પર ખૂબ રાજી થતા હોય છે, સેવા તમે એવી કરો છો. પણ મને એમ થાય છે કે ક્યારેક થોડો કથાનો શોખ રાખો તો સારું. મારી વચનાઓમાં કીધું છે કે ગમે એવી તપ કરતા હોય, ગમે એવી સાધના કરતા હોય, જે કથા વાર્તામાં નિર્વિષય મન થાય છે
એવું બીજે સાધને કરીને થતું નથી. એટલે સાધુ બિચારા ભાવના પ્રેમ ભાવ સાધુતાની જોઈ, સારા સંસ્કારની જોઈ, સેવા ભાવી જોઈને કીધું સાધુરામ ક્યારેક ક્યારેક ભગવાનની કથામાં બેસવાનું ટેવ પાડે. પણ હવે પહેલેથી એને સેવા જ કરી હોય અને ટેવ પડી નહીં. હવે ભગવાનને કરવું પૂર્વનું એનું પ્રારબ્ધ અને ઉંમર થતા એને અંધાપો આવ્યો. આખી જિંદગી સેવા કરી લેવી, આંધળા થયા, સેવા કોણ કરે? કેની સેવા કરે? કથા વાર્તામાં બેસવાનો કોઈને અભ્યાસ પાડેલો કરેલો નહીં. કથામાં બેસે તો કાંઈ સમજાય નહીં, અંદરથી કાંઈક મુંજારો થાય. તો એટલા બધા મૂંઝાણા એક દી ઓલા વડીલ સંતને જઈને ભણ્યા રડવા, માથું ખોળામાં મૂકી દીધું. શું સાધુરામ કાંઈક તકલીફ છે? શરીર તો બરાબર છે ને? કાંઈ બીમારી છે? કાંઈક હોય તો કયો, કોઈ તમને કાંઈ કીધું? ના સ્વામી, તમે જ્યારે કીધું તું તે મને સમજાતું નહોતું. શું થયું સાધુરામ? કાંઈ જોઈએ છે તમારે? ના સ્વામી, એ અંદરથી મુંજારો થાય છે, એમ થાય કે કૂવામાં પડીને શરીરનું ધ્યાન કરી દો. અરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, આ ધોરામાં આવો વિચાર કરાય? મહારાજની આજ્ઞા નથી આપઘાત કરવો. અને તમે તો ખૂબ સેવા કરી, સંતોને રાજી કર્યા છે, મહારાજનું ભજન ખૂબ કર્યું છે. જો રોજ અહીંયા 3-4 ટાઈમ કથા વાર્તા થાય છે, બેઠા બેઠા ભજન કરો. સ્વામી એ તો તકલીફ છે, બેસું છું ને કાંઈક થાય છે, બેસી શકાતું નથી, મુંજારો ખૂબ થાય છે. એટલે પછી તો સાધુ દયાળુ હોય એ કીધું ધીમે ધીમે ટેવું પડશે, એ ટેલવું, હાલવું, ધીમે ધીમે અભ્યાસ કરવો. એમ કરીને પછી એને કાંઈક પાછા ભાયા. હું વાત એટલા માટે કરું છું, ભજન કરવાની કે સત્સંગમાં આવવાની ટેવ ન પડી હોય ને તો પછી એ આપણે કંઈક પછી કરશું તો એ કાંઈ થતું નથી. આમાં બધાએ લગભગ હરિભક્તો છે, પાકા હરિભક્તો, એના કર્માના દીકરા દીકરી બધા પૂજા પાઠ કરે એવા ભક્તો છે. તમે તમારા દીકરાને આઈડિયા હોય કયો બેટા હાલ કામ ધંધા મૂકીને 1 અઠવાડિયું રેગ્યુલર સ્વામીની કથામાં માને આવે. અને અત્યારે નથી માનતો, નથી આવતો ને, તમારે જેવડો થાય ને પગથિયું ચડે તો કહેજો. તમે તો પહેલેથી ટેવ પાડેલી છે ને, નાના હતા ત્યારથી મંદિરે જાઓ છો, સાધુનો યોગ છે, સત્સંગનો યોગ છે, એટલે આ તમને એ ટેવ તમારી ખેંચી લાવે છે. કથામાં રુચિ થાય છે, ભગવાનમાં હેત છે, માહિતમ છે, સંતો પાસેથી સાંભળ્યું છે, કાંઈક સારું વાંચન કર્યું છે, એટલા માટે તમને અહીંયા આવવાનું મન થાય છે. પણ તમારા દીકરામાં સંસ્કાર એ વાતમાં માલ છે. તમને ખબર છે કે રાખવા એ તો કઠણ છે, કેવું સમય પ્રમાણે. પણ જો હિતેશુ બાપ હોય પાસે બેસાડી રોજ ટકોર કરે કે બેટા રોજ નહીં તો કાંઈ નહીં, અઠવાડિયે 1 વાર તો આવી રવિ સભામાં. બધાના દીકરા દર્શને રેગ્યુલર આવે છે. કથા વાર્તામાં બેસવાનું કે તે કાંઈ રવિવારે એને રજા હોય એવું હોય? અરે નો હોય તો રાખવી પડે. જિંદગી આખી તો અમે ક્યાંથી રજા રહેવાની હતી? ધંધો કાંઈ ખૂટવાનો નથી. જેમ જેમ પૈસા ભગવાન આપતા જાય એમ ધંધા વધતા જાય. નવરો બિચારો ક્યારે થાય? ઘણા તો એવા આમાં કરોડોપતિ લાખોપતિ બેઠા છે, એના દીકરા એવા છે, મોટી મોટી સાઈડો હાલે, સવારમાં વહેલો ઉઠીને ટિફિન લઈને જતો રહે, સાંજે આવે. ખાવાનો બિચારાને ટાઈમ નથી, તો એ ભગવાન ભજવાનો ટાઈમ કાઢે ક્યાંથી? અને એમ માનો કે આ બધા પૈસા આપણે થોડી સત્સંગની સેવા કરી દઈ એટલે આપણો મોક્ષ થઈ જાય, કલ્યાણ થઈ જાય. ત્યાં કઈ કોઈ બાપનો ઇજારો નથી કે ત્યાં અક્ષરધામમાં ઘૂસી જાવ તો. કલ્યાણ પોતે પોતાએ કરવું પડે, ભજન કરવાની ટેવ પોતે પાડવી પડે, સમજણ પોતાએ કેળવવી પડે. મેં આની પહેલા કીધું હતું, શાસ્ત્રો સંતો તમને ખાલી માર્ગદર્શન આપી દે, રસ્તો બતાવે, ભાઈ આ રસ્તે ચાલ્યો જા, તારી મંજિલ તને મળી જશે, અક્ષરધામ તને ચડી જશે. પણ કઈ તમારે ખંભે ન બેહાડે કે આજ મારી માથે બે જા, હું તને ખેંચી જાય. અને એવા વાયદા લેતા હોય તો મૂર્ખ, એને જેવો મૂર્ખ બીજો કોઈ નથી. આમાં વાયદો હાલ
મરણ પરણમાં બદલો આવતો નથી. હાલે તમે થાકી જાઓ, તમારો મિત્ર હારા મારો કેલા હું કંટાળી ગયા, હું તો નથી કંટાળી, તું મારી બદલે લગ્ન કરીએ ત્યારે હાલે? આમ હાલે? આત્મકલ્યાણ પોતે પોતાએ કરવું પડે. એ વિચાર પોતે પોતાએ કરવો પડે કે મને ભગવાને આવો સાનુકૂળતા, સગવડતા, બધી વ્યવસ્થા આપી છે અને સત્સંગીના ઘેરે જન્મ આવ્યો છે, તો મારી ફરજ છે કે મારે મોક્ષનું સાધન કરી લેવું. પાછું આ ભવાટીમાં ભટકવું. પણ આ તો જેમ જેમ પૈસા વધતો જાય ને ધંધો વધારતો જાય. પછી ભગત કેમ દેખાય? અરે સ્વામી હમણાં વાત જવા દો ને, આ એટલી બધી કારીગરોની માથાકૂટ છે ને કે કોણ તમે એટલું પૂરું થવાનું કહે છે? ખાવાનો માગ નથી તારે, એટલે શાંતિથી ભજન કરીને પણ ન થાય. થાય તમને એમ લાગતું કે સ્વામી તો ખાલી વાતો કરે, સાધુ થઈ ગયા. ગ્રહસ્થમાં રહેતો ખ્યાલ આવે કેમ છેડા ભેગા થાય. છેડા ભેગા કરવામાં જ આ તૂટી મળ્યા બધા. છેડો ભેગો કરીને તમને હું પોટલું બાંધી દીધું આવે. અરે હોનાની વીટી ઘણી જગ્યાએ તો એવું છે, હોનાનો દાંત નાખ્યો ને એ 10 તમારી કાઢી નાખે એવા દાખલા છે. જવા દઈએ કોઈ એમનો કેટલે ભાઈને હોનું બહુ ગમતું હતો, એ કાયમ હાર તો કોઈ ચેન કાઢતા જ નહીં, અને રાડો ઘડિયાળ પહેરતા, વીટી તો કાયમ 5 આંગળી હતી, એ ભલે બધી ભેળું જાય. કેમ લાગે? પહેરેલા કપડા ઘેસી એમનો આવ્યું તો એવો ને એવો મોકલે. છતાંય તમે જુઓ મોહ કેટલો છે, છૂટતો નથી. ખબર છે, જાણે છે કે આ બધું કરી છે એમાં કાંઈ આપણું છે જ નહીં, કોઈ છતાંય આત્મકલ્યાણનું સાધન કરવા નવરો થતો નથી. નવરો નથી થતો. એ મોટું આશ્ચર્ય નથી? આનાથી બીજું આશ્ચર્ય શું હોઈ શકે? આ મોટા મોટા સંતો ને શાસ્ત્રો પોકારી કે છે, ભાઈ આ મનુષ્ય જન્મ હવે વારંવાર મળતો નથી. આ ખાલી મનુષ્ય છે એ 8 પ્રકારનો છે. ખિસકોલા, નોળિયા, વાંદરા, આવા 8 પ્રકાર છે. રીંછ એમાં ઘૂસી ગયા તો પાછું 84 લાખનો તડકો ચાલુ. 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ને પછી આવો યોગ મળે એવું ખગોળ ભૂગોળના વચનમાં કીધું છે. મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ એને મહિને એકવાર કે 15 દી એકવાર ખગોળ ભૂગોળનું વચન કાંચ વાંચી લે. હું તો એમ કહું છું, તમારા કુટુંબ પરિવારમાં મહિને એકવાર ભેગા બેન એક વચન વાંચો. બીજા કોઈ ન વાંચો તો કાંઈ નહીં, ભલે થોડુંક લાંબુ છે પણ વાંચવું. ખબર પડે કે આ મનુષ્ય દેહની દુર્લભતા કેવી છે. આ સત્સંગનો યોગ કેટલા સમય પછી પાછો આપણને પ્રાપ્ત થાય છે, ખ્યાલ આવે? મહારાજે જે પત્ર લખ્યો છે અને જે ગણતરી કરાવી છે, જે આ દેહની દુર્લભતા વર્ણવી છે, અને પાછું છેલ્લે મહારાજ ઉલ્લેખ કરે છે કે ત્યારે પણ અમે કીધું એ પ્રમાણે કરશો તો મોક્ષ થશે. હવે આટલો બધું સફર ખાઈને પાછું ફરવાનું એ તો શું કરવા ફરવા જાઓ ભાઈ? અત્યારથી જ લાગી ન જાય, ચલો જન્મ કરવામાં મની ન પડી. પૂજ્યપાદ જોગી સ્વામી કાયમ માટે કહેતા હો, એ ભગવાન ભજજો, ભગવાન ભજવામાં માલ છે. આ મનુષ્યનો જન્મ વારે વારે મળતો નથી. આ સ્વામી કાયમ માટે કહેતા હે, કાયમ માટે કહેતા. મહાપુરુષોને આ દેખાઈ ગયું હોય છે અને આપણને પાછળનું દેખાતું નથી, એટલે મળી પડ્યા છે. નિષ્પાદ કાવ્ય યમદંડ તો ઘણાય વાંચ્યું છે, ઘણાય વાંચતા છે, પાઠે ઘણાય કર્યા છે, પણ ગુરુદેવ શાસ્ત્રી મહારાજે વાંચ્યું અને હરેરાટી થઈ ગયું. ઓહો, આવા દુઃખ ભોગવવાના, અને નીકળી ગયા. આ તો જેને ઝટકી લાગે અને અંદરથી દીપ જ્યોત પ્રગટી જાય કે ભાઈ મારે મારો મોક્ષ સાધી લેવો છે, આત્મકલ્યાણ કરી લેવો છે, હવે આ ભવાનીમાં ભટકવું નથી, પાછું આવવું નથી, તો કામ થાય. નહીં તો દિવસો પછી દિવસો, મહિના પછી મહિના, વર્ષો પછી વર્ષો જતા ક્યાં બહાર છે.
જિંદગી મેં કીધું કે આ એક નકલકારાની છે. ઈશ્વરદાને બહુ સરસ કીધું કે આયુષ તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજન બિન જાત હે ઈશ્વર અવસર દાસ. પાણીનો ભોગો ભેરો તો કેટલી વાર ટીપે 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 કરીને આમ જોઈએ તો સરવી જાય, કાંઈ વાર લાગતી નથી. એમ આયુષ હમણાં આપણે એમ લાગે કે હજી ગલી ડંડે રમતા હતા, કેવી મોજ કરતા હતા, ભણતા હતા, કોલેજ કરતા હતા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા ખબર પડી. કેટલું પરિવર્તન, આપણે કેટલી પેઢીઓ જતી રહી એની ગણતરી કરી છે આપણે કોઈ દિવસ? એટલે આપણે જવાના જ નથી, રહેવાના છે. શ્રીજી મહારાજ કે આ ઘડે આ પળે મરી જવું છે એનો વિલંબ જણાતો નથી. કોણ કહે છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે છે. એને જાવું આવું હું ભાઈ, જો એને 50 વર્ષ પૂરા ન કર્યા જોઈ તો જે કાર્ય આવે જે નિમિત્ત હતું એ નિમિત્ત કરી મહારાજ તરત જતા રહ્યા. અને આપણે તો અહીંયા હજી આ બધા એવી છે કે હજી અહીંયા ઘટે છે તો અમેરિકા જવું, ક્યાં જવું? એ કોઈ દેશ બાકી રાખ્યો નથી, એ કોઈ દેશ બાકી રાખ્યો નથી. કેટલું જોયું, કેટલું ખાધું, કેટલું જોયું, એ આટલા જન્મો ગુમાવવાની તૃપ્તિ થઈ નથી તો હું એક જન્મમાં તૃપ્તિ થઈ જવાની, ઘરે જવાના છે કાંઈ. એ તો જેમ જેમ તમે વિષય એવા છે ભોગવતા જાઓ ને એમ આકાંક્ષાઓ વધતી જાય, ઘટે નહીં હો, વધે. શું થાય? વધે. નથી ઘણા કહેતા એ અમદાવાદમાં સામી સારામાં સારી હોટલ હતી ને બધી હોટલે જઈ આવે, એ કઈ બાકી રાખી નથી. એને એનો ગર્વ હોય, એ કઈ બાકી રાખી નથી. નવા નવા શોખ થતા, કણાય નખ વધારે, કણાય કેસ વધારે. શું કરવા? ગિનીઝ બુકમાં નામ આવે. એના માટે કેટલો ગોળ ખાય તમે જુઓ તો આ નખ વધારે ધ્યાન કેટલું રાખવાનું જમવામાં, બધું નાવા ધોવામાં, છતાંય શોખ અને નામના માટે તમે જુઓ આવા શોખ થાય એવા થાય. એ ભગવાને જે મને મનુષ્ય જન્મ આપ્યો છે તો એ ભગવાન એકવાર મારે દર્શન કરવું છે કહેવાય છે. આ જેને આ બ્રહ્માંડ આખું રહેતું છે એ ભગવાન કહેવાય છે, એકવાર મારે એને મળવું છે. આવા સંકલ્પ થાય તો કામ થઈ જાય, કામ થઈ જાય. સારભયની સુરએ આવ્યો હરિવચન નાવાકમાં, મોરથી નાખી કર મુછ પર પછી સરી મંડાવે નાકમાં. શું થયું જપ તપ તીર્થે, શું થયું વળી જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણ તે, જોન રહ્યો રે ને વચને. સ્વામી કે ગમે એટલા સાધનો કર્યા, ગમે એટલી વિદ્યામાં પારંગત થયો, પણ ભગવાનની જે આજ્ઞા છે, ભગવાનનું જે વચન છે એ એને જો નો જીવનમાં અપનાવ્યું તો ગમે એટલા સાધન કરે તો એ શું કામના છે. આપણે તો ફરી વાત એક જ કરવાની છે કે ભગવાને જે મનુષ્ય જન્મ આપ્યો એની સાર્થકતા ન થઈ તો ગમે એટલું ભેળું કર્યું, ગમે એટલી પ્રતિષ્ઠાઓ થઈ, ગમે એટલી લોકેશનાઓ પ્રાપ્ત કરી, એ બધી શું કામની છે. આપણે વાતો કરીએ છીએ કે આવડો મોટો સિકંદર, પૃથ્વીનો બાદશાહ તો કાંઈ લઈ ન ગયો, તે આપણે પોટલા ભરી જવાના જ બાપા. આપણે ક્યાં લઈ જવાના નથી કઈ ભાઈ, તો એ મહિના જ છે ને, નથી મહિના. સિકંદરને તો ખબર પડે કે હવે હું રહેવાનું છે, પાછો વળી ગયો. આપણે તો ખબર છે તો પાછા વળતા નથી કે ભાઈ આ કાયા નથી, આવો દિવ્ય સત્સંગ મેળો છે, આવા મહારાજ મેળા છે, હવે બીજું કાંઈ ડાપણ કરવું નથી અને હવે તો મંડી જ પડવું છે. મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, હવે બીજો ઘાટ થવા દેવો નથી. ભગવાન સિવાય જે બીજા ઘાટ થાય એ જ મોટી માયા છે, એ જ બંધન છે ભગવાનના ભગત માટે. ભગવાન સિવાય બીજો ઘાટ નથી થવા દે.
આવો દ્રઢ નિશ્ચય કરે અને સંકલ્પ કરે અને રોજ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ બસ એક હૃદયમાં રટના લાગી જાય તો કામ થઈ જાય. કામ થઈ જાય. કરવા જેવું છે કે નથી કરવા જેવું? કરવા જેવું છે. જાયગા ત્યાંથી સવાલ આપણે કરીએ જ છીએ, નથી કરતા એવું નથી. સત્સંગ આપણને ગમે છે, ભગવાનનું માહિતમ છે, સાધુનું માહિતમ છે, સંતોમાં હેત છે, એટલા માટે તો આપણે આ સમુદાયમાં રહીએ છીએ, રોજ સત્સંગ કથા વાર્તા કરીએ છીએ. સ્વામી કહેતા કઈ નવરા બેઠા એવું ન માનવું, હે કાળ ઉપર લીટા જાણી છે. નવરા થોડા છે આપણે. ભગવાનની વાતો છે ને જે કાને પડે છે એ અંદર વાયુ છે ને ક્યારેક ઉગ છે, પણ વાયુ જ નથી તો ઉગવાની આશા ક્યાં હતી? ઘણા બીજ વેલા ઉગે, ઘણા મોડા ઉગે, પણ બીગા વગર અરે ક્યાં સુધી તમે જુઓ તો ખરા, ભરતજી ત્રીજા ચોથા જન્મે પણ ભગવાનને પામ્યા. વાયુ હતું કોને હિસાબ સાચો હતો, ભગવાન મેળવવા માટે નીકળી ગયા હતા તો એને ભગવાન પ્રાપ્ત થયા. એમ આપણે જે કાંઈ કરીએ છીએ ને મહારાજ કે એનું પર રજડતા રખડતા અવશ્ય મળશે, એ નિષ્ફળ નહીં જાય. પણ તત્કાળ જે ફળની પ્રાપ્તિ કરવી હોય, આ દેહ કરીને જો મોક્ષ સાધી લેવો હોય તો મની પડવું પડે. એમાં લલો પચો હાલે નહીં. પછી કરશું જે આપણે ચાતુર્માસમાં નિયમ લેતા હોય આ ચાતુર્માસ પૂરો થઈ જાય. આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ હતો. એ ઘણી વખત મેં પૂછ્યું, ભગત નિયમ આપ્યો તો કાંઈ યાદ છે કે? લે સ્વામી તો આવું બોલાઈ ગયું, પણ થાય છે સ્વામી કે હવે હમણાં કેટલા દી રહ્યા? મેં કીધું હજી તો બહુ જાજા દી ભાઈ. કેટલા દી રહ્યા? પૂરો થવા આવ્યું તો કે સ્વામી તો ઘણું રહી ગયું. રહી જાય કાયમ ન કરે ને તો પછી ચડતું એમ લાગે કે 5 માળાનું ખાલી નિયમ લીધું હોય અને કે કાંઈ 10 ભેગી કરી લેવું. 2 દી ભેગા થાય, પછી 2-3 દી ભેગા થાય, 5 દી કાંઈ નહીં. ભગવાન તો ખબર છે ને આપણે ક્યાં નવરે સ્વામીને સામે પછી કરી રાખી 5 માળ થઈ ગયા. આમ મન બનાવ્યો ઘણે આવા આ વેગ લાગ્યો કહેવાય. તો નક્કી કરે કે મારે કરવું જ છે તો થાય. રોજનું રોજ કરવા માંડે તો થાય. મહારાજે વચનામૃતમાં કીધું કે કારમેલ પથ્થર હોય, ધરમ દોડી સૂતરની હોય, પણ રોજ ઘસાય તો કેવો કાબુ પડી જાય. પછી મહારાજે પાણીના ધરાનું દર્શન થાય કે પાણી ધરો ભરવું હોય તો એક દીમાં ઘરો ઢોળી આવે અને પછી 2-3 દી બોલે પછી પાછો ઢોળી આવે તો એમ ધરો ભરાય નહીં, લીલો ઢોળી સુકાઈ જાય. પણ પાણીની આંગળી જેવી છે ધીમે ધીમે જાતી હોય તો મહારાજ કે ધરો લીલો ભરાઈ જાય. એમ રોજ થોડું થોડું કરતા જાય, નક્કી કરે કરવાનું છે. અને ન થયું હોય ને તેથી ભગવાનનો ભગત હોય ને તો ભરેડાની થાય છે. લે આજે મારે નિયમ થયું, આજે મેં મહારાજને એટલા જપ કર્યા, આજે મેં વચનામૃતનો વાંચન ન કર્યું, આજે મેં મહારાજનું સમાધાન ન કર્યું, આજે મારું દી વાંચ્યું ગયું. આવું જેને થવા લાગે ને એને ધીમે ધીમે ભગવાનની પ્રત્યે ગતિ થોડીક વધે. એ અડધી પોણી કલાક તમે ભગવત આરાધના કરો ને જ્યારે સમય મળે ત્યારે, એવું નહીં કે સવારમાં, જ્યારે મળે ત્યારે નક્કી કર્યું કે અડધી પોણી કલાક મારે 24 કલાકમાંથી ભગવત આરાધના કરવી ને કરવી. આવું નક્કી કરી નાખાય અને કરવી જોઈએ. ગમે ત્યારે સવારે કદાચ વહેલા મોડું રાતે થયું હોય, સવારે ટાઈમ ન મળે, કદાચ મોડું ઉઠાણું હોય તો ગમે ત્યારે દિવસમાં, બપોરે સાંજે, પણ સૂતા પહેલા કરવી ને કરવી. એવું જો નક્કી કરો ને તો ધીમે ધીમે ભગવાનમાં હેત વધે. મહારાજને પ્રાર્થના કરીએ એ દિન પ્રતિદિન ભગવાનમાં હેત વધે ને એવી ભગવાન આપણી ઉપર કૃપા કરે. સહજાનંદ સ્વામી મહારાજની